ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. ધોરણ 9 વિષય સંસ્કૃત, પાઠ પહેલો સમર્ચનમ. સમર્ચનમ એટલે પૂજન. એ નાનકડું પદ છે, તેમાં શ્લોકો આપેલા છે. તો શ્લોકો જાણતા પહેલાં આપણે એનો પ્રાથમિક થોડોક પરિચય મેળવી લઈએ. હવે આપણે જોઈએ કે વેદો એ ભારતના પ્રાચીન સમાજ અને ધર્મના આધારભૂત ગ્રંથો છે. વેદો 4 છે. આપણે જાણીએ છીએ કે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ એ 4 વેદ છે. એ આપણા ભારતીય પ્રાચીન સમાજના આધારભૂત ગ્રંથો છે. વેદમાં આવતા વચનોને મંત્રો કહે છે. ઋચાઓ પણ વેદમાં આવેલી હોય છે અને સૌથી જૂનામાં જૂનું અને પ્રાચીન વેદ એ ઋગ્વેદને ગણવામાં આવે છે. પછી છે વેદ મંત્રોમાં ક્યારેક સ્તુતિ કરવામાં આવે છે, તો ક્યારેક પ્રાર્થના કરવામાં આવે છે, ક્યારેક કોઈનું વર્ણન છે, તો ક્યારેક કોઈની તત્વજ્ઞાનની ગૂઢ વાત છે. પ્રસ્તુત પાઠમાં એટલે કે આ પદ્યમાં સ્તુતિ, પ્રાર્થના અને પૂજન નમન માટેના 3 મંત્રોનો સમાવેશ કરાયો છે. વેદ વગેરેમાંથી પ્રેરણા લઈને અનેક સ્તુતિઓ, પ્રાર્થનાઓ જુદા જુદા છંદોમાં રચવામાં આવી છે, જે લોકમાનસમાં સુરક્ષિત રહીને આપણી પાસે પહોંચી છે. આવા 3 સ્તુતિપદો અહીં પ્રસ્તુત છે. ગ્રંથના પ્રારંભમાં મંગલાચરણ કરવાની આપણી પરંપરા છે. મંગલાચરણ આખ્યાનમાં પણ કરવામાં આવે છે. એક આખ્યાનની શરૂઆત કરતાં પહેલાં મંગલાચરણ એટલે કે પ્રભુની પ્રાર્થના કરવામાં આવે છે અને આ ગ્રંથના પ્રારંભમાં પણ મંગલાચરણ કરવામાં આવે છે. એ આપણી પરંપરા છે. આ દ્રષ્ટિએ આ મંત્રો તેમજ શ્લોકો દ્વારા સંસ્કૃતના અધ્યયનનું મંગલાચરણ કરીશું. આ ફોટોમાં તમે જોઈ શકો છો કે એક મંત્ર છે, ગાયત્રી મંત્ર છે, જે ઋગ્વેદમાંથી લેવાયેલું છે. ઓમ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આ ઋગ્વેદમાંથી લેવાયેલું ગાયત્રી મંત્ર છે. તેનો મતલબ એ થાય છે કે હે સૂર્યદેવ, અમે સૌ સાધકો તારું અર્ચન કરીએ છીએ. તું અમને આગળ વધવાની શક્તિ આપ. એવો એનો મિનિંગ થાય છે. પછીનો શ્લોક છે અગ્નિ મીઠે એટલે અહીં જે નીચે ડેશ કરેલું છે એટલે સંધિ છૂટી પાડીને, ઉપર બી આમ સીધી લીટી છે એટલે સંધિ છૂટી પાડીને આપણે બોલીશું શ્લોકને. હવે પ્રથમ શ્લોક છે યજ્ઞસ્ય પુરોહિતમ દેવમ ઋત્વિજ્વમ હોતારમ રત્નધાતમમ અગ્નિમ અહમ ઈઠ્ઠે. હવે આ પહેલા શ્લોક છે. હવે એનું ભાષાંતર એ થાય છે કે યજ્ઞના પુરોહિત, દિવ્ય પ્રકાશવાળા દેવ, યજ્ઞ કરાવનાર, હોમ હવન કરાવનાર તથા રત્નોના ધારણ કરનાર અગ્નિની હું સ્તુતિ કરું છું. પુરોહિતમ એટલે કુળગુરુ, ઘોર પુરોહિતમ એટલે કુળગુરુ, યજમાનના અભિષ્ટ કે સંસ્કારાદિ ધર્મને કરાવનાર. હવે છે હોતારમ. હોતારમ એટલે હવન કરનાર, હોમ કરનાર. આ શ્લોકમાં પછી છે રત્ન ધાતમમ એટલે કે રત્નોને ધારણ કરનાર. અહમ ઈઠે છેલ્લે છે અહમ ઈઠે. અહીં આપણે વાંચવાનું છેલ્લે છે પણ આનમાં અગ્નિ મીઠે પ્રથમ શબ્દ છે એટલે અગ્નિ મીઠેનો સંધિ છૂટી પાડીશું તો છેલ્લે અહમ ઈઠે એટલે હું સ્તુતિ કરું છું. એટલે આખો આ શ્લોકનો ભાષાંતર છે કે યજ્ઞમાં પુરોહિત એટલે યજ્ઞમાં જે કુળગુરુ છે, યજમાન છે, એ દિવ્ય પ્રકાશવાળા દેવ, યજ્ઞ કરાવનાર, હોમ હવન કરાવનાર તથા રત્નોને ધારણ કરનાર અગ્નિની હું સ્તુતિ કરું છું.
બીજો શ્લોક છે, અગ્ને વ્રતપદે વ્રતમ ચરિષ્યામિ તચ્છકેયમ તન્મે રાધ્યતામ ઇદમહમૃતાત સત્યમુપેમિ. યજુર્વેદ. આ યજુર્વેદમાંથી લેવામાં આવ્યો છે. એને સંધિ છૂટી પાડીને આવી રીતે બોલાય છે કે હે વ્રતપતે અગ્ને અહમ વ્રતમ ચરિષ્યામિ તત સકેયમ તત મે રાધ્યતામ ઇદ્યમ અહમ અનૃતાદ સત્યમ અપેમિ. એટલે વ્રતપતે અગ્નિ એટલે હે વ્રતોના અધિપતિ અગ્નિદેવ, હે અગ્નિદેવ. પછી છે વ્રતમ ચરિષ્યામિ એટલે કે વ્રતનું પાલન કરીશ. પછી છે તત મેં તો મને, રાધ્યતામ એટલે તેની સિદ્ધિઓ કરવાનું, સત્યમ એટલે સત્ય તરફ. બીજા આખા શ્લોકનો અનુવાદ એ થાય છે કે હે વ્રતોના અધિપતિ અગ્નિદેવ, હું તમારા વ્રતનું પાલન કરીશ. તે વ્રતની મને સિદ્ધિ કરાવ. હું અસત્ય માર્ગથી સત્ય માર્ગે ગતિ કરું છું. એવો એનો ભાષાંતર થાય છે. આ ઋગ્વેદમાંથી લેવાયેલું છે, યજુર્વેદમાંથી. હવે ત્રીજો શ્લોક છે. ત્રીજો શ્લોક નમઃ, સંધિ છૂટી પાડીને બોલવાનું છે. યજુર્વેદમાંથી લેવામાં આવેલું છે. હવે એનો સંધિ છૂટી પાડીને બોલશું તો આવી રીતના કંઈક બોલાશે. સંભવાય મયોભવાય ચ નમઃ, શંકરાય ચ મયસ્કરાય ચ નમઃ, શિવાય ચ શિવતરાય ચ નમઃ. આ યજુર્વેદમાંથી લેવાયેલો છે. હવે એનો છે એમાં આવતા શબ્દો આ રીતે છે કે સંભવાય એટલે કે જેનાથી કલ્યાણ કે સુખ જન્મે છે તે. પછી છે મનોભવાય, જેનાથી સુખ ઉત્પન્ન થાય છે તેને. શંકરાય જે એટલે કે જે કલ્યાણ કરે છે તે. મયસ્કરાય એટલે જે સુખ કરે છે તે. શિવતરાય એટલે કે જે અતિશય કલ્યાણકારી છે તે. હવે નમઃ એટલે કે તમને ખબર જ છે કે નમસ્કાર હો. હવે એનો અનુવાદ આખો આ રીતે છે કે કલ્યાણ કે સુખને જન્માવનાર એવા અને સુખના દાતાને નમસ્કાર હો. જે કલ્યાણ કરે છે તે સુખકારી છે અને તેને નમસ્કાર હો. જે શિવ પરમ કલ્યાણકારી રૂપે અને અતિશય કલ્યાણકારી છે તેને નમસ્કાર હો. એટલે અહીં જાતકો કહે છે કે શિવનો નમન હો, શિવને નમસ્કાર હો. અતિશય કલ્યાણકારી શિવ છે તેથી તેને નમસ્કાર હો. હવે છે ચોથો શ્લોક. લૌકિકમ. હવે આ લૌકિકમ છે એટલે આ ઓનમાંથી વેદોમાંથી લેવામાં આવ્યા નથી. લૌકિકમ શ્લોકો છે. તો હવે આપણે એનો અનુસ્વાર સમજીશું. યમ બ્રહ્મા એટલે એનો આ રીતે થાય છે. યમ બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્ર મરુતઃ દિવ્યૈઃ સ્તવૈઃ તુન્વન્તિ યમઃ સામગાઃ સાળંગઃ પદક્રમોપનિષદૈઃ વેदैः ગાયन्ति યમઃ યોગિનઃ ધ્યાનાવસ્થિ તતદ ગતેન મનસા પશ્યन्ति યસ્ય અંતમ સુરગણાઃ ન બિન્દુઃ તસ્મે દેવાય નમઃ. શાર્દૂલ વિક્રીડિત છંદનો ઉપયોગ કરવામાં આવેલો છે. એટલે આ શ્લોક છે
એમાં સાદુલ વિક્રીડિત છંદનો ઉપયોગ કરવામાં આવે છે. હવે એનો અર્થ થાય છે આ રીતે કે યમઃ એટલે કે જેને, એટલે કે જે દેવને, આમાં જે દેવ હોય એ એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ જે દેવ હોય એ. હવે બ્રહ્મ વરુણેહ રુદ્રઃ મરુત એટલે કે જેમાં કેવળ દેવતાઓના નામ આવતા હોય તેવા દ્વંદ્વ સમાસને દેવતા દ્વંદ્વ સમાસ કહે છે. આ સમાસના પ્રથમ પદના અંતિમ સ્વર બ્રહ્મામાં અને દીર્ઘ અર્થાત આ કરવામાં આવે છે. હવે પછી છે સ્તુન્વંતી એટલે સ્તવે છે એટલે સ્તુતિ કરે છે. પછી છે દિવ્યે સ્તવેહ એટલે દિવ્ય સ્તુતિઓ વડે સ્તુતિ કરે છે. અને બ્રહ્મા વરુણે રુદ્ર મરુતઃ એટલે કર્તાના ક્રિયાપદના સ્વરૂપે સ્તુવંતીને સ્થાને વપરાયેલ આ સ્તુન્વંતી આકર્ષ રૂપ છે. સામગા સામનું ગાન કરનાર. સાળંગ પદ કમોપનિષદે 6 વેદાંગો છે. પદપાઠ, ક્રમપાઠ તેમજ ઉપનિષદો સહિત વેદેહ નામનું વિશેષણ છે. ગાયંતી એટલે ગાય છે. સામગા એટલે કર્તાનું ક્રિયાપદ છે. યમઃ યોગિનઃ જેને યોગીઓ. પછી છે પશ્યંતી જુએ છે. યસ્ય અંતમઃ જેના અંત વિશે. પછી છે સુરાસુગણાઃ એટલે દેવ અને અસુરોના સમૂહ. ન વિદુઃ જાણતા નથી. વિદુઃ એટલે જાણતા નથી. વિદુઃ એટલે વિદ બીજો પરસ્મૈ પદ ધાતુનું લટ લકાર વર્તમાન કાળ ત્રીજો પુરુષ અને બહુવચન વૈકલ્પિક રૂપ છે. તસ્મૈ દેવાય તે દેવને, તે દિવ્ય રૂપી ધારી પરમેશ્વરને. એટલે એનો અનુવાદ થાય છે કે જેની બ્રહ્મા, વરુણ, ઇન્દ્ર, રુદ્ર અને અન્ય દિવ્ય દેવો દિવ્ય સ્ત્રોતો વડે સ્તુતિ કરે છે. સામનું ગાન કરનારા ઋષિઓ જેનું 6 વેદાંગો પદ્યપાઠ, ક્રમપાઠ તેમજ ઉપનિષદો સહિત વેદો અને ગાન કરે છે. જેનું યોગીઓ ધ્યાનની અવસ્થાને પ્રાપ્ત થયેલા મન વડે દર્શન કરે છે. જેના અંતને દેવો તેમજ અસુરગણો જાણતા નથી. તે દેવને, દિવ્ય રૂપધારી પરમેશ્વરને નમસ્કાર હો. 5મો શ્લોક છે હે ઈશત્વં ભયાનાં ભયં, ભીષણાનાં ભીષણં, પ્રાણિનાં ગતિઃ, પાવનાનાં પાવનં, મહોચ્ચૈઃ પદાનાં ત્વં એકં નિયંતૃ, પરેષાં પરં રક્ષણાં રક્ષકં અસि. શ્લોક પૂરો. એના શબ્દાર્થ છે ભયાનાં ભયં ભયજનક સંજોગોનું ભયરૂપ તત્વ. ભીષણાનાં ભયાનક સંજોગોનું. ગતિ એટલે સ્થિતિ. પાવનાનાં એટલે પવિત્ર વસ્તુઓનું. મહોચ્ચૈઃ પદાનાં મોટા અને ઊંચા પદોનું. પછી ત્વમ એકમ એટલે તું એક. નિયંતૃ નિયંત્રણમાં રાખનાર, નિયંત્રણ. પછી છે પરેષાં પરમ ઉત્તરોમાં ઉત્તમ છે, જે શ્રેષ્ઠોમાં શ્રેષ્ઠ છે. તે રક્ષકાણામ રક્ષકોમાં રક્ષકમ રક્ષક. પછી એનો અનુવાદ છે હે ઈશ એટલે કે હે ઈશ્વર, હે ભગવાન, તું ભયજનક સંજોગોમાં ભયરૂપ છે. ભયાનક સંજોગોમાં ભયાનક છે. પ્રાણી માત્રની તું ગતિ છે. પવિત્ર વસ્તુઓમાં તું પાવન છે. મોટા અને ઊંચા
પદોનું તું એકમાત્ર નિયંત્રક છે. ઉત્તરોમાં ઉત્તર અને રક્ષકોમાં પણ તું રક્ષક છે. એવું બધા જાતકો તેનું પ્રાર્થના કરે છે અને અભિવાદન કરે છે. અને 6ઠ્ઠો શ્લોક છે, વયમ ત્વામ સ્મરામઃ વયમ ત્વામ ભજામઃ વયમ જગત સાક્ષીરૂપં ત્વામ નનામઃ ત્વમ એકમ સત નિધાનમ નિરાલંબમ ઈશમ ભવાનભોધિપોત્તમ શરણ્યમ ત્વામ વ્રજામહમ. ભુજંગ છંદનો ઉપયોગ થયો છે. તેના શબ્દો છે સ્મરામઃ એટલે સ્મરણ કરીએ છીએ, વયમ એટલે કર્તાનું ક્રિયાપદ છે, જગત સાક્ષી રૂપમ એટલે જગતના સાક્ષીરૂપ, ત્વામનું વિશેષણ છે, સત નિધાનમ સાચો ખજાનો એટલે સત્યનિધિ, નિરાલંબમ એટલે આલંબન વગરનો પોતાની જાત પર જ ટકેલો હોય નું ત્વમનું વિશેષણ છે, ભવાનભોધિપોત્તમ એટલે કે સંસાર રૂપી સાગરને પાર ઉતારનાર નાવ, શરણ્યમ એટલે શરણમાં જવા યોગ્ય, આશ્રય લેવા યોગ્ય, ત્વામનું વિશેષણ છે, વ્રજામહ એટલે કે જઈને પ્રાપ્ત કરીએ છીએ. હવે એનો અનુવાદ છે કે અમે તમારું સ્મરણ કરીએ છીએ, અમે તમને ભજીએ છીએ, અમે જગતના સાક્ષીરૂપી એવા તમને નમીએ છીએ, તમે એકમાત્ર સત્યનિધિ છો, તમે આધાર વિહોણા ઈશ્વર છો, તમે સંસારરૂપી સાગરને પાર ઉતારનાર નાવ છો, શરણમાં જવા યોગ્ય એવા તમને અમે પ્રાપ્ત કરીએ છીએ. અહીં શ્લોકો પૂરા થાય છે. આ પાઠ પૂરો થાય છે અહીં. હવે એમાં આવતા પ્રશ્નો આપણે જોઈ લઈએ. નીચેના પ્રશ્નોના સંસ્કૃતમાં ઉત્તર આપો. કયા પુરોહિતની હું સ્તુતિ કરું છું? તો એનો થશે કે અગ્નિ પુરોહિતમ ઈડે એટલે અગ્નિ પુરોહિતની હું સ્તુતિ કરું છું. પછી છે યજ્ઞના દેવ કોણ છે? તો યજ્ઞના દેવ અગ્નિ છે. હું શું પાળીશ? હું અસત્યથી સત્ય તરફ જવા માટે વ્રત પાળીશ. પછી છે દિવ્ય સ્ત્રોતો વડે કોણ સ્તુતિ કરે છે? તો વરુણ, બ્રહ્મા, ઇન્દ્ર, રુદ્ર અને અન્ય દેવો દિવ્ય સ્ત્રોતોથી સ્તુતિ કરે છે. અમે કોને શરણે જઈએ છીએ? અમે આલંબન વિનાના ઈશને શરણે એટલે કે ભગવાનને શરણે જઈએ છીએ. હવે અહીં કૌંસમાંથી યોગ્ય પદ પસંદ કરી ખાલી જગ્યાઓ પૂરો. એ તમને તમારી રીતે ખાલી જગ્યાઓ પૂરવાની છે. પછી આ ગુજરાતીમાં પ્રશ્નોના જવાબ છે. અગ્નિ દેવને કઈ વિશેષતાઓ મંત્રમાં વર્ણવી છે? અગ્નિથી કયું વ્રત લેવામાં આવ્યું છે? યોગીઓ કોના દર્શન કરે છે? કેવી રીતે? ભક્ત જેના શરણમાં જાય છે તે દેહ તત્વ કેવું છે? હવે છે તમારો હોમવર્ક. જે હોમવર્ક એ છે ગૃહ કાર્ય તમારું કે અગ્નિ મીઠેથી કરીને શ્લોક પૂર્તિ કરવાની છે. નમઃ સંભવાય ઈ અને વયમ ત્વામ સ્મરામો એ તમારો હોમવર્ક છે. ધન્યવાદ.